નર્મદા જિલ્લામાં માર્ચ 2024માં યોજાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ 9 મેના રોજ પ્રસિદ્ધ થયેલ છે। ત્યારે આ પરિણામમાં જે વિદ્યાર્થીઓનો દેખાવ ખરાબ હોય કે નબળો હોય તેવા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા કે આગામી માર્ચ 2025 પરીક્ષા માટે તૈયારી કેવી રીતે કરવી તથા તેઓનું મનોબળ મક્કમ કરવા માટે ટેલિફોનિક કાઉન્સેલિંગ માટેની તજજ્ઞ શિક્ષકોની ટીમ બનાવવામાં આવી છે। આ 75 શિક્ષકોની ટીમ હશે। સામાન્ય પ્રવાહમાં તમામ વિષયના 60 શિક્ષકો અને વિજ્ઞાન પ્રવાહના 25 શિક્ષકો ટેલિફોનિક કાઉન્સેલિંગ કરશે, જેમના મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે। પરીક્ષા પહેલા પણ ટેલિફોનિક કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું। હવે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાના પરિણામ બાદ પણ ટેલિફોનિક કાઉન્સેલિંગ કરવામાં આવશે। આ કાઉન્સેલિંગથી વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે। પરિણામ બાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના નબળા વિદ્યાર્થીઓનું ટેલિફોનિક કાઉન્સેલિંગ કરવા માટે 75 શિક્ષકોના નંબરો જાહેર કરવામાં આવ્યા છે। આ કાઉન્સેલિંગ ટીમમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ખેબ્રહ્મા, વડાલી તેમજ પોશીના તાલુકા માટે 7 શિક્ષકો, પ્રાંતિજ અને તલોદ તાલુકા માટે 4 શિક્ષકો, વિજયનગરમાં 2, ઈડર તાલુકામાં 4, હિંમતનગર તાલુકામાં 8 શિક્ષકોનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે। તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ખેબ્રહ્મા, વડાલી, પોશીનામાં 12 શિક્ષકો, પ્રાંતિજ અને તલોદમાં 16, વિજયનગરમાં 12, ઈડરમાં 9 અને હિંમતનગર તાલુકામાં 11 શિક્ષકોની કાઉન્સેલિંગ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા પહેલાં તો છેલ્લા ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓનું મનોબળ વધી રહે અને એને પરીક્ષાને લગતા જે કંઈ પ્રશ્નો છે એની મૂંઝવણો દૂર થાય એના માટે કાઉન્સેલિંગ કરવામાં જ આવે છે। એનામાં વિષય દીઠ શિક્ષકો રાખીએ છીએ આપણે। પણ આ વખતે પ્રથમ વખત ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે 12મા ધોરણના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને પરીક્ષા પછી જો એમને એવું હોય કે એમનું પરિણામ જે છે એમના નક્કી કરેલા ગોલ અથવા તો પોતે નક્કી કરેલા લક્ષ્ય કરતાં નબળું આવ્યું છે, ખરાબ આવ્યું છે અને એમને કોઈ પ્રશ્ન મૂંઝવતા હોય પરિણામ બાબતના, પૂરક પરીક્ષા બાબતના, તો એ બાબત માટે પણ કાઉન્સેલિંગ કરવાનો પ્રથમ પ્રયાસ જે છે આ વખતે માધ્યમિક શિક્ષણ બોર્ડે કર્યો છે અને એના અંતર્ગત રાજ્યમાં તમામ જગ્યાએ અને એ જ રીતે સાબરકાંઠા જિલ્લામાં પણ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના તજજ્ઞ શિક્ષકોની યાદી તૈયાર કરી વિષયવાર અને તાલુકાવાર ટેલિફોનિક નંબરો આપવામાં આવ્યા છે, જેનાથી જે તે તાલુકાના વિદ્યાર્થી તો આપણા જિલ્લાના કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ વિષયનું જ્યારે પ્રશ્ન હોય તો એ વિષયના શિક્ષક સાથે પોતાના પેપરને લગતા, પરીક્ષાને લગતા કે પરિણામને લગતા કોઈ પણ પ્રકારની મૂંઝવણો હોય તો એની સાથે કાઉન્સેલિંગ કરી શકે છે, વાતચીત કરી શકે છે અને પોતાની મૂંઝવણ દૂર કરી શકે છે અને પોતાનું રિઝલ્ટ વધુ સારું થાય એના માટે તમામ પ્રયત્ન એ કરી શકે છે।